બધા કોતરા હે એમને આપણા ગરબીમાં લોકેશન આવ્યા આ કોણ આવ્યા એનું મોઢું નહીં બતાવે. હર મહાદેવ જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના ધમાકેદાર વ્લોગ વિડીયોમાં. ને વાગી ગયા છે 12:10 અને જો ઘરમાં કામ જ કામ. શું છે ભડાભડી? શું લઈ આવ્યો? પાવર હો છોકરાને પાવર આવી ગયો. ચાલો જો મારે છે ને અહીંયા આ બધા કપડા હકેલવાનું છે, બ્લેન્કેટ ને ઈ હકેલવાનું છે અને ઠાંબાસણ કરવાના છે મારે. ઈ બેન કોક નથી, પપ્પાને પૂછજે, ઈ મુસીબત પપ્પાની લઈ આવેલી છે. તો મારા હાથની મમ્મીએ છે ને ડ્રેસ પહેરેલો. ભગીરથી આ બેન કોણ આવી ગઈ? મેં આ છોકરો વાયડો થઈ ગયો હમણાં. ઓય ભગીરથ સોરી સોરી. ચાલો મમ્મી આમ જઈ જતો મિત્ર કમેન્ટ કરીને કહેજો કે મમ્મીનો ડ્રેસ કેવોક લાગે. ઈ ઓમ મેચિંગ ના થાય ને જજિયાર ભરતું ના હોય. જો ફાઇનલી નીચેનું કામ થઈ ગયું. ઉપરનું કામમાં જો કપડાં સુકવવાને એવું હતું. આઈ નો અસ્તવ્યસ્ત સૂકવેલ છે, કેમ કે દોરી અસ્તવ્યસ્ત છે એટલે પછી થોડુંક એવું 19-20 થાય. કપડાં સુકવાઈ ગયા છે પણ એમ જરાક ઉપર છાટક છૂટક આજે કરવાનું તો એ થઈ ગયું. પોતા ઉપર બાકી. ને મમ્મીનો નીચેથી ફોન આવી ગયો કે બેન રસોઈ કમ્પ્લીટ છે. અમે તો ચાલો રાજકુમારી હાજર થઈ જાય જમવા. એવું નથી, હું બીજું બધું કામ કરતી હતી ને એટલે રસોઈ મારે નથી કરવાની. બાકી તમને બધાને ખબર છે ખુશી મને એમ તૈયાર રોટલા દી એવી ડાય છે નહીં. મોઢે કંઈ તો પછી આપણે મોરે મોરો થઈ જાય. ચારી કરી દો બંધ. ચાલો જમી લઉં. જમવામાં શું બનાવ્યું ખુશી તમને બતાવું. કન્ટિન્યુ રહેજો. છે ને મેં જમી લીધું. જમવામાં મમ્મી આટલી આછી રોટલી કરી હતી, આટલી આછી રોટલી કરી હતી મને વિડીયોમાં દેખાડવાનું મન ના થયું. ગુવાર બટાકાનું શાક હતું. કેનું માથું ઉઠ્યું મમ્મી? લાજ કાઢી પેલા પાનેલીની વાત પતાવી. પાનેલી તો કાઢવી જ પડે ને. બાપ ને 12 ભાઈ છે, 12 ભાઈ તને એકને નથી કઢાવતા. કેટલા થાય? પોતરા બહુ નહીં કઢાવવી પડે. પૂરા ને જોઈ લો. એમ જાપાની ન કાઢે થાય ને પૂરા ને તો પોતરા બહુ કાઢવી જ પડે. દેખાડ હાથમાં શું છે? ખોપારી જેવું. આ બે વસ્તુ એક જ છે પણ આપણે આ બાજુના કારેલા છે અને ઓલી બાજુના કારેલા જો અવડા થાય ને મોટા થાય. રુદ્રાક્ષ જેવા લાગે દેખાવ. જાડા થાય બાકી મોટા ન થતા અવડા. એટલા કઈ બાજુ મમ્મી? તમારી બાજુ. આ બાજુ પૂજા ની ક્યાં રહી? આ બાજુ એટલે પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ. કઈ બાજુ? કઈ બાજુ? ખંભાળિયા ઓલી બાજુ ને કારેલીમાં તો ઓલા અસલ નામી કારેલા થાય. બે કારેલામાં તો ધરાઈ ઢેફા જેવા. કારેલી તમારા ગામમાં અવલા લીંબુ થાય. અમારું એ છે કારણ કહું, અમારા ગામમાં નવી વસ્તુ બહુ છે. અમારા ગામમાં જે લોકલ વસ્તુ થતી જ નથી. આ બધું લોકલ વસ્તુ કહેવાય. કતરા નહીં સાચી સાચું. લગન થાય ને નો ખબર પોકો પર મજા કરે. નક્કી નહીં. ચાલો હવે છે ને વાસણ તો તમને બધાને ખબર જ છે. મારે જ ઉટકવાના એટલે વાસણ ઉટકી લો, મસ્ત મજાની નીંદર કરી લો, પછી ચા ના નસારે તમને મળું. જો નીંદર કરી લીધી. 4:30 વાગ્યા અને ચા બાઈને જલસા છે તારે. હા તે ના ઉઠાડી માં દીકરી ભલે હતી ઉઠા ભેગી ઘુરકાવી ચા કર. તો જો
અહીંયા ચા બને છે. અહીંયા કૂતરા હાટું મમ્મીએ બધું કૂતરાને દેવા અહીંયા રાખ્યો. નીંદર આવે છે હજી. મમ્મીનો મોરો અમારે બધાય નોખા નિવેદ હોય. એકને કડક ચા જોઈએ, એકને મીઠો ચા જોઈએ, એકને મોરો ચા જોઈએ. તો બધા નોખા નોખા નિવેદ પીરકી લઉં ને પછી તમને મળું. છે ને અત્યાર લગી ક્લિપ રૂંઢાની હું કામ નથી લીધી ખબર? આ મહેમાન આવ્યા હતા. મહેમાને મને ફેરવી આખું ગામ. આવ્યા આ કોણ આવ્યા? એનું મોઢું નહીં બતાવે એ અમાર બહુ એને લાજ કઢાવવાની. હાલો ઈ બે માણસ બાંધી લઈએ, આપણે પેટ પૂજા કરી લઈ. અને આજનું બિલ માંડ દાંતણા વાળા નાગમાં આવ્યા છે. રૂપિયા દેવાના નથી. બોલો ગિરિરાજ ધણી જય. રૂપિયા દેવાના નથી. બધા કોતરા હે. એમને આપણા ગરબીમાં લોકેશન આ હું કે બધા કોતરા હે જેવા બધા. આ આયોજને હાવ આબરૂ કાઢી દે. ઈ બે માણસ નો આખો દી બાંધવાનું જ ચાલુ હોય. તો તારી તો અડધી જિંદગી બાંધવામાં જ ચાહે. આની બ્લોગ ચાલુ કરી દીધો ફોટો પાડવો હાલે ફોટો પાડ.